તો શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. શરૂઆત કરીએ. શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. ગુરુના આશીર્વાદ લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने. हरे कृष्ण माताजी. हरे कृष्ण. दंडवत प्रणाम माताजी. दंडवत हरे प्रणाम कृष्ण माताजी. हरे कृष्ण. બધાને હરે કૃષ્ણ સર્વેને. યસ ઉર્મિલા માતાજી આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશું. ઉર્મિલા માતાજી જોઈન થયા છે. હરે કૃષ્ણ માતાજી. ઉર્મિલા માતાજી નતા આવ્યા છે, એને વરસાદ હતો, પાવર નતો, એટલે મેં લીધેલા છે નામ. હરે જી કૃષ્ણ. માતાજી. દંડવત હા પ્રણામ બધાને. લલિત કુમાર વેદ પ્રભુજી, મોના અંધારિયા માતાજી, હિરલ પાઠક માતાજી, ગીતા માતાજી, વિમલા વરજાણી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, ભાવ સિંધુ પ્રભુજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, નયના નડિયાદરા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, નીલપા ચૌધરી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, નિર્મલા ભારત માતાજી, શશી ઉદેસી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હિરલ પાઠક માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, અમરીશ કૃષ્ણનાથ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, લાડવા કૃપાલી માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, દયાન્વિતિ હરિની માતાજી, ભાવના વાઘેલા માતાજી, ગોર ગોરુનાથ પ્રભુજી, જયાન પટેલ પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, અલ્પાગોર માતાજી, અમરીશનાથ પ્રભુજી, કલ્યાણી ગોશાલા માતાજી, સ્વાતિ માતાજી, નિકિતા મોદી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, હરાપ્રિય વિમલા માતાજી, કમલ પ્રભુજી અને મોહનસિંહ વાલસી પ્રભુજી. કુલ 46 લોકોના નામ છે. જે લોકોના વિડીયો ઓન હતા ને તે લોકોના જ નામ લખેલા છે. હરે કૃષ્ણ. કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જી માતાજી. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા બદલ માતાજી. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ સર્વે ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે અને અભિવાદન છે એમનું. ઓમ નમો ભગવતે. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय.
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृद्यन्तः स्थोयभद्राणि विधुनोति सुहृत्सताम् हृदीयन्तस्थो भद्राणि विधुनोति सुरेशताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती भगवत्योत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. તો આજના શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 3 અને શ્લોક ક્રમાંક 1. આજથી નવું ચેપ્ટર ચાલુ થાય છે. અધ્યાયનું નામ છે વૃંદાવન પછીની ભગવત લીલાઓ. તો શરૂઆત કરીએ. ઉદ્ધવ ઉવાચ ઉદ્ધવ ઉવાચ તત સ આગત્ય પુરં સ્વપિત્રોશ્ચિકીર્ષયાશં બલદેવ સંયુતઃ તતઃ સ્વપિત્રો ચિકીર્ષયાસં બલદેવ संयुतः નિપાત્ય તુંગાદ્રિપુયુથનાથં હतं વ્યકર્ષદ વ્યસુમોજસોર્વ્યામ નિપાત્ય તુંગાદ્રિપુયુથનાથં હतं વ્યકર્ષવ્યસુમોજસોર્વ્યામ ओजसोर्व्याम् તત સ આગત્ય પુરં સ્વપિત્રોશ્ચિકીર્ષયાશં બલદેવ સંયુતઃ ततः स साज्ञात्यपुरं स्वपित्रो चिकीर्षयासं बलदेव संयुतः સોરી ક્ષમા કરજો, ઉદ્ધવ ઉવાચ રહી ગયો. ઉદ્ધવ ઉવાચ ઉદ્ધવ ઉવાચ તત સ આગત્ય પુરં સ્વપિત્રોશ્ચિકીર્ષયાશં બલદેવ સંયુતઃ તતઃ પુરં સ્વપિત્રો चिकीर्षयासं बलदेव संयुतः निपात्य तुंगाद्रिपुयूथनाथं हतं व्यकर्षद् व्यसुमोजसोर्व्याम्
निपात्य तुङ्गाद्रिपूयोधनाथम् हतं त्रिपुरातनाथं हतं व्यकर्षव्योमव्याम् व्यकर्षव्योमव्याम् उद्धव उवाच उद्धव उद्धव उवाच उवाच ततः स आगत्य पुरं स्वपित्रोश्चिकीर्षया बलदेव संयुतः ततः स आगत्य पुरं आगत्य पुरं स्वपित्रो पुत्रं स्वमित्रो चिकीर्षया चिकीर्षया बलदेव बलदेव संयुतः 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 निपात्य तुङ्गात्रिपुयूथनाथं हतं व्यकर्षद्व्यसुमोजसौर्व्याम् निपात्य निपात्य तुङ्गाद्रिपूयोधनाथम् तुङ्गाद्रिपुयूथनाथम् आतं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् व्यकर्षव्यसुमोजसौर्व्याम् હા તો પ્રભુજી આપણે જે બીજા ચરણમાં જે પહેલો વર્ડ છે ચિકીર્ષયા એમાં સ ને ચ જોડાયેલો છે તો એ સ ને અડધો સ ને આપણે સ્વપિત્રોસ એ રીતે આપણે ત્યાં બોલીશું અને પછી આખો વર્ડ ચિકીર્ષયા એ રીતે બોલીશું. યસ પ્રભુજી. उद्धव उवाच ઉદ્ધવ उद्धव ઉવાચ उवाच ततः स आगत्य पुरं स्वपित्रोश्चिकीर्षया बलदेवसंयुतः ततः ततः स सागत्य आगत्य पुरं पुरं पुरां स्वपित्रो स्वपित्रोस् चिकीर्षया चिकीर्षयासं बलदेव बलदेवसंयुतः संयुतः. निपात्य तुङ्गाद्रिपूयोधनाथं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् निपात्य निपात्य तुङ्गाद्रिपुयूथनाथं तुङ्गाद्रिपुयूथनाथं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् व्यकर्षद्व्यसोमोजसौर्व्याम्. उद्धव उवाच उद्धव उद्धव उवाच उवाच ततः स आगत्य पुरं स्वपित्रोश्चिकीर्षया बलदेवसंयुतः ततः ततः स आगत्य सागत्य पुरं पुरं स्वपित्रो स्वपित्रोस् चिकीर्षयाशं चिकीर्षयाशं बलदेव संयुतः. बलदेवसंयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् निपात्य निपात्याद्रिपुयूथनाथं तुङ्गाद्रिपुयूथनाथं तं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् व्यकर्षद्व्यसोमोजसौर्व्याम्. उद्धव उवाच उद्धव उद्धव उवाच उवाच ततः स अगस्त्य पुरं स्वपित्रो चिकीर्षया बलदेवसंयुतः ततः स आगत्य आगत्य पुरं पुरं स्वपित्रो चिकीर्षया चिकीर्षया बलदेवसंयुतः बलदेवसंयुतः निपात्य तुङ्गाद्रिपुथनाथं हतं स्वकर्षत् व्यसुमोजसौर्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं निपात्यतुङ्गाद्रिपूयोधनाथं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोर्व्याम् व्यकर्षव्यसुमोजसौर्व्याम् उद्धव उवाच उद्धव उद्धव उवाच उवाच ततः स आगत्य पुरं स्वपित्रोश्चिकीर्षया बलदेवसंयुतः ततः स आगत्य आगत्य पुरं पुरं स्वपित्रो स्वपित्रो चिकीर्षयाशं चिकीर्षयासं बलदेवसंयुतः बलदेवसंयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्ष व्यसुमोजसौर्व्याम्
निपात्यतुङ्गाद्रिपुयूथनाथम् हतं हतं व्यकर्षाद् व्यकर्षव्यसमोजसूर्यम् ततः स अगत्य पुरं स्वपित्रोश्चिकीर्षयाशं बलदेवसंयुतः ततस्वागतपुरं पवित्रो स्वपित्रो चिकीर्षयासं क्षयाश्रं बलदेव संयुतः संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथम् हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथम् हतं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् व्यकर्षव्यसोर्व्याम् उद्धव उवाच उद्धव उद्धव उवाच ततः सगत्या पुरं स्वपित्रो चिकीर्षया बलदेव संयुक्तः ततः ततः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया बलदेव बलदेव संयुतः निपात्य तुंगा त्रिपयूथनाथं हतं व्यकर्ष व्यसमोत्सौर्व्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् ततस्यागत्य पुरं स्वपितृ स्वचिकीर्षयासं बलदेव संयुतौ ततसागात्य पुरं स्वपित्रो चिकीर्षयाशं बलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् निपात्य निपात्यतुङ्गाद्रिपुयूथनाथं तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् यस माताजी उद्धव उवाच उद्धव उवाच ततसागत्य पुरं स्वपित्रो चिकीर्षयासं बलदेव संयुतः ततसागात्य पुरं स्वपित्रो चिकीर्षयासं बलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद् व्यसुमोजशोर्व्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् ततः स आगत्य पुरं स्वपित्रो चिकीर्षयासं बलदेव संयुतः ततसागत्य पुरं स्वपित्रो चिकीर्षयासं बलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद्व्यसुमोजसौर्व्याम् उद्धव उवाच उद्धव उवाच ततः स आगत्य पुरं स्वपित्रो क्षिकीर्षयाशं बलदेव संयुतः
ततः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपियूथनाथं हतं व्यकर्षद् व्यसुमोजसोऽव्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद्व्यसुमोजसोऽव्याम् ततः स्वागत्य पुरं स्वपित्रो चिकीर्षयाथं बलदेव संयुक्तः ततः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षाद् व्यसुमोऽसौयार्यम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोऽव्याम् तो शब्दार्थ लइए। ततः स अगत्य पुरं स्वपित्रो स्वीकीर्षया संबलदेव संयुतः ततः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद् व्यसुमोजसोऽव्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद्व्यसुमोजसोऽव्याम् ततः स आगत्य पुरं स्वपित्रो श्रीकीर्षया संबलदेव संयुतः ततः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः निपात्य तुङ्गा द्विपुयूथनाथं हतं व्यकर्षद् व्यसुमोजसोऽव्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद्व्यसुमोजसोऽव्याम् ततः स आगत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः सागत्य पुरं स्वपित्रो चिकीर्षया संबलदेव संयुतः निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं व्यकर्षद् व्यसुमोजसोऽव्याम् निपात्य तुङ्गाद्रिपुयूथनाथं हतं हतं व्यकर्षद्व्यसुमोजसोऽव्याम् ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો। તો શબ્દાર્થ લઈએ આપણે। સ્ક્રીન દેખાય છે ને? ના માતાજી, હજુ શેરિંગ થઈ રહી છે।
હવે દેખાય છે? ના નથી દેખાતું. ચક્કર પડે છે. અચ્છા. કેમ થાય છે? હજી દેખાય છે? ના નથી દેખાતી. અમરીશ થઈ પ્રભુ, જશે નહીં તો માતાજી, તમે કરી દઉં છે. શેરિંગ થાય છે એટલે થઈ જશે કદાચ. અચ્છા અચ્છા, ઓકે. ત્યાં સુધી આપણે બધા જેની પાસે ભાગવત હોય એ શબ્દાર્થ લઈ શકીએ. ઓકે. ઉદ્ધવ ઉવાચ, શ્રી ઉદ્ધવજી બોલ્યા. ઉદ્ધવ ઉવાચ. ઉદ્ધવજી બોલ્યા. પ્રભુજી ન થાય તો પછી તમે કરી દેજો. હં? નથી. પ્રભુજીએ કર્યું હતું. કર્યું પ્રભુજીએ? હા માતાજી, કરી દીધી. ઓકે. મને કેમ નથી દેખાતી તમારી સ્ક્રીન? ઓકે. તતઃ ત્યાર પછી ત્યાર પછી સ્ક્રીન જતી રહી માતાજી. શેરિંગ જ છે માતાજી. અમરીશ પ્રભુએ શેરિંગ કર્યું છે માતાજી. સાચું જતું રહેશે. જતું રહેશે. આવે છે જતું ચાલુ રહેશે. છે. સહ તે ભગવાન ભગવાન આગત્ય આવીને પૂરમ મથુરા શહેરમાં સ્વપિત્રોહો પોતાના માતા પિતાના ચિકીર્ષયા ભલું કરવાની ઈચ્છાથી સમ સારી રીતે સ્ક્રીન તો નથી જતું. બલદેવ સંયુત ભગવાન બલદેવજી સાથે નિપાત્ય નીચે ખેંચી નાખીને તુંગાત ઊંચા સિંહાસનેથી રીપુયુથ નાથમ પ્રજાના શત્રુઓના નેતા કંસને પ્રજાના શત્રુઓના નેતા કંસને હતમ મારી નાખ્યો. વ્યકર્ષત ખેંચ્યો. વ્યસુમ મરેલો. ઓજસા શક્તિથી. ઉર્વ્યામ ધરતી પર. માતાજી અમરીશ પ્રભુની સ્ક્રીન દેખાતી હતી તો એ રહેવા દો. તો માતાજી તમારી અનશેર કરી દેશો ને તો અમરીશ પ્રભુની બધાને દેખાશે. મારી અનશેર જ છે. જસ્ટ અ મિનિટ. એક મિનિટ હું ટ્રાય કરી દઉં. એક મિનિટ. હવે દેખાય છે માતાજી? અત્યારે તમારી જ સ્ક્રીન હતી આના પર. હા, હવે દેખાય છે ને બરાબર? હા, આવી ગઈ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. ઓકે. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. શ્રી ઉદ્ધવજીએ કહ્યું, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાને પ્રસન્ન કરવા શ્રી બલદેવજી સાથે મથુરા નગરીમાં ગયા. તેમણે પ્રજા શત્રુઓના નેતા કંસને તેના સિંહાસન પરથી ખેંચી કાઢીને મારી નાખ્યો અને ખૂબ જ બળપૂર્વક ભૂમિ ઉપર ઘસડ્યો. ભાવાર્થ માટે લલિત કુમાર વેદ પ્રભુ જે હેન્ડ રેઝ કર્યો છે વાંચો પ્રભુજી.
હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થભાઈ શ્રી લયસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. કંસના મૃત્યુનું અહીં સંક્ષેપમાં જ વર્ણન છે, કારણ કે દસમ સ્કંદમાં આવી લીલાઓનું સવિસ્તર અને આબેહૂબ વર્ણન છે. શ્રી કૃષ્ણ 16 જ વર્ષની વયે પણ પોતાના મા બાપના સુયોગ્ય પુત્ર છે એ સિદ્ધ કરી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજી એ બંને ભાઈઓએ વૃંદાવનમાંથી મથુરા જઈ એમના માતા પિતા દેવકીજી તથા વસુદેવજીને ખૂબ જ ત્રાસ આપનાર મામા કંસને મારી નાખ્યો. કંસ મહાન રાક્ષસ હતો. વસુદેવજી અને દેવકીજી માની પણ નહોતા શકતા કે આવા મહાન અને શક્તિશાળી શત્રુને શ્રી કૃષ્ણ અને બલરામજી મારી શકશે. ત્યારે બંને ભાઈઓએ સિંહાસન રૂઢ કંસ પર આક્રમણ કર્યું. ત્યારે તેમના માતા પિતાને ડર લાગ્યો કે જેમને નંદ મહારાજના ઘરમાં આટલા લાંબા સમય સુધી છુપાવીને રાખેલા હતા એવા તેમના પુત્રોને મારી નાખવાની હવે કંસને છેલ્લી તક મળશે. ભગવાનના માતા પિતાને વાત્સલ્યને કારણે ખૂબ ભય લાગ્યો અને તે લગભગ બેભાન થઈ ગયા. તેમને પ્રતીતિ થાય અને પ્રોત્સાહન મળે કે તેમને ખરેખર કંસને મારી નાખ્યો હતો. એ માટે શ્રી કૃષ્ણ અને બલદેવે કંસના શબને ભૂમિ પર દસડ્યું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપ્રદાયિને ગૌરકથા દામદાય નગરગ્રામતારિણી. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. શ્રીલ પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજથી નવું ચેપ્ટર ચાલુ થાય છે અને આપણે ખૂબ સુંદર રીતે અત્યાર સુધી વિદુરજી સાંભળી રહ્યા છે, ઉદ્ધવજી કહી રહ્યા છે, ભગવાનની લીલાઓ વિશે વાત કરી રહ્યા છે વૃંદાવનની. બીજા ચેપ્ટરમાં આપણે બીજા અધ્યાયમાં આપણે જોયું તો અત્યાર સુધી ઉદ્ધવજી વૃંદાવનમાં ભગવાને કરેલી લીલાઓનું વર્ણન કર્યું અને વિદુરજીને હવે ઉદ્ધવજી વૃંદાવનની બહારની એટલે કે મથુરા, દ્વારકા, હસ્તિનાપુર ત્યાંની લીલાઓ વિશે કહેશે આ અધ્યાયમાં. આજથી નવો અધ્યાય ત્રીજો. તો ગઈકાલના શ્લોકમાં રાસલીલા વિશે ઉદ્ધવજીએ વાત કરી હતી. વ્રજભૂમિ અને વૃંદાવનનો ત્યાગ કરતા પહેલા ભગવાને રાસલીલા કરી હતી, બરાબર, અને ગોપીઓને દિવ્ય આનંદ પ્રદાન કર્યો અને પ્રસન્ન કરી. તો ગઈકાલના શ્લોકમાં આપણે એ વિશે જાણ્યું હતું. તો અહીં એ વાત નોટ ડાઉન કરવાની છે કે રાસલીલા કરી ત્યારે ભગવાન 8 વર્ષના હતા અને વૃંદાવન છોડ્યું ત્યારે ભગવાન કેટલા વર્ષના હતા? કોઈને ખ્યાલ છે? 11 વર્ષથી. 14 વર્ષના. 11. નહીં, 11 બરાબર છે માતાજી. ધન્યવાદ કોમલ માતાજી. તો જ્યારે અક્રૂરજી લેવા આવ્યા ભગવાનને મથુરા જવા માટે, કંસનું આમંત્રણ આવેલું, ત્યારે ભગવાન 11 વર્ષના હતા. પૂરા 11 પણ નહીં, 10.5, 10 વર્ષ અને 6 મહિના. તો વૃંદાવન છોડ્યું ત્યારે ભગવાન 11 વર્ષના, એટલે કંસે જ્યારે અક્રૂરજીને લેવા મોકલાવે છે કૃષ્ણ અને બલરામને ત્યારે 11 વર્ષના હતા. પરંતુ અહીં ઉદ્ધવજી પ્રેમા ભાવમાં આવી ગયા હતા અને ત્યારે વૃંદાવનની લીલાઓ વિશે વાત કરે છે. અને હવે ઉદ્ધવજી થોડી સ્થિતિને સંભાળીને આખો ટ્રેક ચેન્જ કર્યો છે એવું આચાર્યો સમજાવે છે. અને હવે ઉદ્ધવજી મથુરાની લીલાઓ વિશે વાત કરશે વિદુરજીને. તો રાસલીલા કર્યા પછી તરત નહોતા ગયા ભગવાન, વચ્ચે થોડો આટલો ટાઈમ હતો. રાસલીલા 8 વર્ષના ઉંમરે કરેલી ભગવાને, અને ભગવાન થોડા ટાઈમ પછી ગયા હતા. તો પરંતુ અહીંયા તો આપણે સંવાદ ચાલી રહ્યો છે એટલા માટે સંવાદમાં ઉદ્ધવજી આ રીતે સુખદેવજીએ ક્રમ રાખ્યો અને એ પ્રમાણે વર્ણન કરી રહ્યા છે.
તો આજના ભાવાર્થમાં ખૂબ સુંદર બે વાત શિલા પ્રભુપાદે નોટ ડાઉન કરી છે. એક તો ભાવાર્થમાં શિલા પ્રભુપાદ ભાવાર્થની શરૂઆતમાં જ એક લાઈન ખૂબ સુંદર લખી છે કે શ્રી કૃષ્ણ 16 જ વર્ષની વયે પણ પોતાના મા બાપના સુયોગ્ય પુત્ર છે એ સિદ્ધ કરી શક્યા. તો શું ભગવાન તો સુયોગ્ય જ હતા? તો કોઈ પણ કાર્ય માટે ભગવાન તો સુયોગ્ય જ છે. તો પછી શિલા પ્રભુપાદ આપણને અહીં શું શીખ આપવા માંગે છે? તો યોગ્ય પુત્રની અવસ્થા વિશે સમજાવવા માંગે છે કે અલગ અલગ અવસ્થાઓમાં અલગ અલગ પોસ્ટ ઉપર યોગ્યતાઓ હોવી જોઈએ. તો આપણે જોઈએ છે કે ગુરુની યોગ્યતા શું છે, માતા પિતાની યોગ્યતા શું છે, પુત્રની યોગ્યતા શું છે, શિષ્યની યોગ્યતા શું છે. તો આ યોગ્ય શબ્દ જે છે એ ખૂબ મહત્વનો છે આજના ભાવાર્થમાં પ્રભુપાદનો. તો યોગ્ય શિષ્ય પણ ન બની શક્યા તો પછી શું ફાયદો? જીવન વ્યર્થ કહેવાય આપણું. તો પાંચમા સ્કંદના 5મા ચેપ્ટરના 18મા શ્લોકમાં ઋષભદેવ પોતાના પુત્રોને શ્રીમદ ભાગવતમમાં બોધ આપતા કહે છે કે ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત દૈવમ ન તસ્યાત ન પતિશ્ચ સસ્યાત નમો ચયેદ્યઃ સમુપેત મૃત્યુમ. તો શું કે છે ઋષભદેવ કે જે માણસ પોતાના આશ્રિતોને વારંવારના જન્મ તથા મૃત્યુના માર્ગે જવામાંથી મુક્તિ અપાવી ન શકે તેણે કદી પણ આધ્યાત્મિક ગુરુ, પિતા, માતા કે પતિ કે આરાધ્ય દેવ કદી બનવું જોઈએ નહીં. એટલે એમનું કહેવાનું એમ છે કે શ્રીમદ ભાગવતમાં આપણને ઘણા બધા ઉદાહરણ પણ છે આના વિશેના કે શુક્રાચાર્ય જે છે, બલિ મહારાજે ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો. કેમ કે વિષ્ણુને બધું જ સમર્પણ કરવા માટે તેમને વિરોધ કર્યો હતો. એ પછી જે યજ્ઞ કરતા બ્રાહ્મણોની પત્નીઓએ પોતાના પતિઓનો ત્યાગ કર્યો હતો. એ પછી રાજા ભરતે પોતાની માતા કૈકેયીનો ત્યાગ કર્યો. અને એટલે કહેવાનો અહીંયા પોઈન્ટ એ છે, શિલા પ્રભુપાદ આપણને એ શીખ આપી રહ્યા છે કે આ દુઃખાલયમાંથી ઉદ્ધાર કરાવવાનું જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. આપણી આજુબાજુ અને આપણા ઉપર આશ્રિત જે પણ કોઈ છે એનો જે આ દુઃખાલયમાંથી અને મુક્તિ અપાવવાનો જ ઉદ્ધાર અને આપણું કર્તવ્ય હોવું જોઈએ. નહીં તો આપણે એ યોગ્ય નથી. તો એવી રીતે પુત્રની યોગ્યતા છે પોતાના માતા પિતાનો ઉદ્ધાર કરવો. જે પુત્ર કુયોત નામના નરકમાંથી માતા પિતાનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય છે. આ શાસ્ત્રોની દ્રષ્ટિએ પુત્ર એટલે શું એનું ખૂબ સુંદર વ્યાખ્યા આપેલી છે. તો આપણે પૃથુ મહારાજનું પણ ઉદાહરણ શું ખૂબ સુંદર 4થા સ્કંદમાં પણ આપેલું છે કે પૃથુ મહારાજે પણ એમના પિતા રાજા વેનનું નરકમાંથી ઉદ્ધાર કરાવ્યો હતો. તો આ સુયોગ્ય શબ્દ આજના ભાવાર્થમાં ખૂબ મહત્વનો છે. એ પછી આપણે જોઈએ કે કંસે ધનુષ્ય યજ્ઞ જોવાના બહાને મથુરા બોલાવી અને કુસ્તીના દંગલમાં મલ્લોના હાથે મારી નાખવાની કંસની યોજના હતી અને અક્રૂરજીને મોકલ્યા ભગવાનને અને બલરામજીને લેવા માટે વૃંદાવન મોકલ્યા. અને એ પછી મથુરા આવી અને ભગવાને ધોબીનો ઉદ્ધાર કરે છે, સુદામા માળીને ત્યાં જાય છે, કુબ્જાનો ઉદ્ધાર કરે છે ભગવાન. ધનુષ્ય યજ્ઞના ધનુષ્યના ટુકડા કરી નાખે છે અને ધનુષ્યના ટુકડાથી જ જેને કહેવાય ને કે કંસના અડધા સૈનિકોને રામ રામ બોલાવી દે છે ત્યાં જ. એ પછી ધનુષ્યના જે રક્ષકો હતા એને પણ ધનુષ્યના ટુકડાથી જ બધાનો વધ કરે છે. અને એ પહેલા મલ્લ યુદ્ધમાં જતા પહેલા કુવલિયાપીડ હાથીનો વધ કરી અને ભગવાન અખાડામાં પ્રવેશ કરે છે. અને અખાડામાં એ પ્રવેશ કરતા વખતે ભગવાને એ જે હાથી હતો, કુવલિયાપીડ હાથી હતો, એનો દાંત હાથમાં લીધો છે. અને સુખદેવજી ખૂબ સુંદર વર્ણન કરે છે 10મા સ્કંધમાં કે ભગવાન એટલા બધા સુંદર લાગી રહ્યા હતા જ્યારે અખાડામાં પ્રવેશ કરતા હતા. એ પછી મલ્લયુદ્ધમાં કૃષ્ણ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ
કરે છે અને જાણે કોઈ એમની સાથે આમ રમતા હોય ને પ્લેફુલી એવી રીતે બે મલ્લો સાથે યુદ્ધ કર્યું. અને ચાણૂર અને મુષ્ટિક જે મેઇન મલ્લો હતા કંસના, એની સાથે ભગવાન યુદ્ધ કરે છે. હવે કંસને તો એવું હતું કે ભાઈ આ બે મારા મલ્લો જે છે એ જ કૃષ્ણ અને બલરામનો વધ કરી દેશે, પરંતુ એવું ન થયું. પણ ભગવાને એ બે મલ્લોનો વધ કરી નાખ્યો અને મૃત્યુદંડ આપ્યો. એટલે ત્યાં શું થાય છે કે કંસ બહુ જ ક્રોધે ભરાઈ જાય છે કે આ બે મલ્લોનો મલ્લોનો વધ કર્યો ભગવાને. તો ક્રોધે ભરાઈ અને જે ભોજરાજ કંસ હોય છે એ જે ત્યાં વાજિંત્રો વાગતા હોય છે રંગભૂમિમાં, એને વાજિંત્રો વાગતા બંધ કરાવી દે છે. આપણે પણ અત્યારે જોઈએ છે ને કોઈ સ્ટેડિયમમાં મેચ ચાલતી હોય તો બે સામસામી ટીમોને પ્રોત્સાહન આપવા માટે બધા કોઈ વાર ઓલા વગાડતા હોય છે, મ્યુઝિક વગાડતા હોય છે અને વાજિંત્રો વગાડતા હોય છે. તો એવી રીતે કેટલું મોટું જેને કહેવાય ને કે રંગભૂમિ હતી અને આ રંગભૂમિ ઉપર મલ્લયુદ્ધ થવાનું હતું. તો ભોજરાજ કંસ જ્યારે બહુ ક્રોધે ભરાય છે અને વાજા બંધ કરાવી દે છે અને વસુદેવના બેવ અને એકદમ ક્રોધે ભરાઈ અને એ જેને કહેવાય ને કે એલાન કરે છે કે વસુદેવના બેવ દુષ્ટ પુત્રોને શહેરની બહાર કાઢી નાખો, ગોવાળિયાઓની સંપત્તિ જપ્ત કરી લો અને પેલા દુર્મતી નંદને કેદ કરી લો. એ પછી મૂર્ખ વસુદેવને મારી નાખો, મારા પિતા ઉગ્રસેન સુદ્ધાને તેના અનુચરો સાથે ખતમ કરો. અને એ બધા પણ આપણા શત્રુ પક્ષે ભળી ગયા છે. તો જેને કહેવાય ને કે સુખદેવજી કહે છે કે આવા બકવાસ ભર્યા વર્ણનોથી ભગવાન એટલા બધા ક્રોધિત થઈ જાય છે કે ભગવાન કહે છે કે હવે તો બસ બહુ થયું. અને ભગવાન એટલા બધા ક્રોધિત થાય છે ને એટલો બધો જમ્પ મારી જેને કહેવાય ને કે ભગવાન કૂદી અને કંસના મંચ ઉપર પ્લેફુલી કૂદકો મારે છે. તો આપણે અહીંયા જોઈએ કે આ જે ફોટો છે અત્યારે દેખાઈ રહ્યો છે આપણને કે જે ભગવાને એ મંચ ઉપર એટલો બધો જબરજસ્ત જેને કહેવાય ને કે આચાર્યો સમજાવે છે કે ઓલિમ્પિક નો જે જમ્પ હોય ને એના કરતા પણ મોટો જમ્પ ભગવાને માર્યો હતો અહીંયા. અને એ મંચ આખું ધ્રુજી ગયું હતું ભગવાન. અને ભગવાન જ્યારે મંચ ઉપર પ્રવેશ કરે છે કંસના, ત્યારે એ મંચ ધ્રુજી ગયું પણ કંસ જરાય ડરતો નથી, કેમ કે કંસ પણ ક્ષત્રિય હતા. એટલા માટે જેને કહેવાય ને કે ભગવાનનો પ્રતિકાર કરવા માટે એને તલવાર અને એની ઢાલ ઉઠાવે છે. અને જેને કહેવાય ને કે એનો ભગવાનનો પ્રતિકાર કરવા માટે આમથી આમ ફરે છે, ડાબી બાજુ જમણી બાજુ તલવારને ઢાલને લઈ અને ભગવાનનો પ્રતિકાર કરે છે. પરંતુ ભગવાન એને વાળથી પકડી અને એ મંચ ઉપરથી નીચે લઈ આવે છે. તો જ્યારે આકાશવાણી થઈ હતી દેવકી અને વસુદેવજીના જ્યારે લગ્ન થયા અને પછી કંસ જ્યારે એમને વળાવવા માટે જતો હોય છે ત્યારે આકાશવાણી થાય છે વચ્ચે અને કંસે માતા દેવકીના વાળ પકડ્યા હતા. ત્યારે ભગવાન પણ અહીંયા આચાર્યો સમજાવે છે કે ભગવાને પણ કંસને વાળ ખેંચીને એના મંચ ઉપરથી નીચે ઘસેડીને લાવ્યા છે. અને ભગવાન સુખદેવજી 10મા સ્કંદમાં જણાવે છે કે ભગવાને એટલો બધો એમનો પોતાનો ભાર જેને કહેવાય ને કે વજન એટલું બધું લઈ લીધું હતું કે આખા જાણે વિશ્વનું વજન ભાર લઈ અને ભગવાને એના ઉપર છાતી ઉપર એટલા મુક્કા માર્યા અને છાતી ઉપર ચડી ગયા હતા ભગવાન. એટલું બધું ભગવાને એમનું વજન વધારી દીધું હતું. અને ભગવાનના મુઠ્ઠીના પ્રહારોથી જ કંસ મૃત્યુ પામ્યો હતો. અને આખા બ્રહ્માંડનું વજન એમને ધારણ કર્યું હતું અને ભગવાનની મુઠ્ઠીના પ્રહારથી જ કંસના રામ રમી ગયા હતા. અને એ પછી માતા દેવકી અને વસુદેવજી જે ભય પામેલા હતા એથી એમને સાંત્વના આપવા માટે કંસને એ રંગભૂમિની રેતીમાં ઘસડીને લઈ જાય છે. અને માતા પિતાને લાગે કે ભાઈ એમના બાળકો સુરક્ષિત છે અને કંસ મરાયો છે. તો આ પ્રમાણે જેને કહેવાય ને કે ભગવાને કંસનો વધ કર્યો.
તો આ કથામાં પણ ભગવાને માતા દેવકી અને વસુદેવજીને જેલના બંધનોમાંથી છોડાવ્યા છે, એટલે ભગવાનને શ્રીલા પ્રભુપાદ અહીં કહે છે સુયોગ્ય પુત્ર. તો આ ખૂબ સુંદર અહીંયા ભગવાને શ્રીલા પ્રભુપાદે આપણને શીખ આપી છે કે આપણે સુયોગ્ય પુત્ર બનવું જોઈએ, સુયોગ્ય માતા પિતા ગુરુ અને શિષ્ય. તો એ સુયોગ્ય શબ્દ અહીંયા ખૂબ મહત્વનો છે આજના ભાવાર્થમાં. હવે કંસ એટલો બધો દુષ્ટ હતો કે માતા દેવકી અને વસુદેવજી તો જેલમાં હતા, તો આ રંગભૂમિમાં મલ્લયુદ્ધ વખતે ત્યાં હાજર કેમ હતા એવો પ્રશ્ન થાય ને આપણને. હરે કૃષ્ણ. બધા જાગે છે ને હું એકલી બોલ કરું છું. હરે કૃષ્ણ. હા માતાજી. ઇન્ટરેસ્ટિંગ છે એટલે બધા ધ્યાનથી સાંભળે છે. હરે કૃષ્ણ. જી પ્રભુજી. હા, ઓકે. તો કંસ એટલો બધો દુષ્ટ હતો કે માતા દેવકી અને વસુદેવજી તો જેલમાં હતા. કંસે જેલમાં પૂરી દીધા હતા એમને. તો આ રંગભૂમિમાં મલ્લયુદ્ધ વખતે ત્યાં હાજર કેમ હતા એવો પ્રશ્ન થાય ને. તો આચાર્યો સમજાવે છે કે જેલમાંથી ઘણા પેરોલ પર છૂટતા હોય છે, આપણે આજે પણ જોઈએ છીએ હે ને. તો અત્યારે ભૌતિક જગતમાં પણ એવું હોય છે કે પેરોલ પર છોડવામાં આવે છે. તો એવી રીતે આચાર્યો સમજાવે છે કે દેવકીજી અને વસુદેવજીને પણ પેરોલ મળી હતી. કેમ મળી હતી? કેમ કે કંસે વિચારેલું કે જેવી રીતે દેવકીના 6 બાળકોને મેં એમની સામે મૃત્યુ આપ્યું હતું, એવી જ રીતે આ 2 બાળકોને પણ એમની સામે જ હું મૃત્યુદંડ આપીશ. જો કેટલી ક્રૂરતા છે કંસના વિચારોમાં. એટલે દેવકી અને વસુદેવજી એટલી બધી ભય અવસ્થામાં હતા કે અડધા પડધા જેને કહેવાય ને કે બેભાન અવસ્થામાં હતા. પરંતુ ભગવાન તો મૃત્યુ સ્વરૂપે કંસની સામે આવ્યા હતા. શ્રીલા પ્રભુપાદ કહે છે કે કેટલું બધું કષ્ટ આપ્યું કંસે માતા દેવકી અને વસુદેવજીએ સહન કર્યું છે ભગવાને, અને ભગવાન એમની પાસે પહોંચી ગયા. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભગવાન જે છે જ્યારે જમ્પ માર્યો ને ત્યારે સુખદેવજી વર્ણન કરે છે કે કંસે એ રીતે જોયું છે કે સાક્ષાત મૃત્યુ રૂપે ભગવાન એની પાસે આવ્યા છે. એક સમય માટે એ ડરી પણ ગયો હતો, પણ ક્ષત્રિય હોવાના લીધે સામે પ્રતિકાર કરવા માટે ઉભો થયો. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે 9મા ચેપ્ટરમાં અને 19મા શ્લોકમાં ભગવાન કહે છે અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ. તો એનો અર્થ શું થાય કે જે શક્તિ આપણી આવરદાને, આપણા જીવનને લંબાવીને આપણને ટકાવી રાખે છે એ પણ કૃષ્ણ છે, અને અંતે કૃષ્ણ જ મૃત્યુ રૂપે આપણને મળે છે. તો જ્યારે ભગવાન ક્રોધિત થઈને કંસના મંચ ઉપર કૂદે છે ત્યારે કંસ ભગવાનને સાક્ષાત મૃત્યુ રૂપમાં જુએ છે. અને 10મા ચેપ્ટરમાં પણ ભગવાન કહે છે મૃત્યુ સર્વ હરશ્ચાહમ. ભગવાન કહે છે આઈ એમ પર્સોનિફાઈડ ડેથ who takes away everything. એટલા માટે શ્રીલા પ્રભુપાદ હંમેશા કહે છે કે as soon as man is born he is dying every minute. જેવો જન્મ થાય છે એવું મૃત્યુ લખાયેલું છે, અને એવરી મિનિટે આપણે મૃત્યુ પામીએ છીએ. મૃત્યુ શબ્દની સાથે આપણે બહુ ફેમિલિયર છીએ, પરંતુ એની મહત્તા જાણતા નથી. તો આ પણ એક ટોપિક આ કંસની લીલા જે છે એમાંથી શીખવાનું છે. તો શ્રીલા પ્રભુપાદ સમજાવે છે કે એક ભક્તના મૃત્યુમાં અને એક આસુરી વૃત્તિ, એક અભક્તના મૃત્યુમાં જેને કહેવાય ને કે ખૂબ જ અંતર છે. શું અંતર છે? તો શ્રીલા પ્રભુપાદ સમજાવે છે કે ફોર ધ ડિમેન્સ કૃષ્ણ કમ્સ એઝ ડેથ, and for the devotees death comes as Krishna. ફરીથી બોલું છું, for the demons Krishna comes as death, and for the devotees death comes as Krishna. તો શ્રીલા પ્રભુપાદ કહે છે એક એમના એક ખૂબ સુંદર ઇંગ્લિશ લેક્ચરમાં શ્રીલા પ્રભુપાદ સમજાવે છે કે ડિવોટીઝ ભક્તો માટે મૃત્યુ એટલે ગોલોકનું ઇન્વિટેશન. કૃષ્ણ અથવા એમના વિષ્ણુદૂતો ખેંચીને આપણને લઈ જાય છે ભક્તોને. એસ્કોર્ટ ધ ડિવોટીઝ. તો અને પ્રભુપાદ ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે એક બિલાડીનું. બિલાડીનું ઉદાહરણ આપીને પ્રભુપાદે ખૂબ સુંદર એ લેક્ચરમાં સમજાવ્યું છે
કે બિલાડી જ્યારે એના બચ્ચાને ઉઠાવીને જ્યારે જતી હોય ત્યારે એના બચ્ચાને કોઈ ભય હોતો નથી. હા, બિલાડીનું બચ્ચું જ્યારે એ બહુ કમ્ફર્ટ ફીલ કરતું હોય છે, લવ, સિક્યોરિટી, કમ્ફર્ટ ફીલ કરે છે, એ બિલાડીના મોંમાં. પરંતુ એ જ બિલાડી જ્યારે એ જ મોંમાં ઉંદરને પકડીને જ્યારે જતી હોય છે ત્યારે ઉંદરની પરિસ્થિતિ કેવી હોય? ઉંદર કેવો ભયમાં હોય છે. તો આ ભયભીત એની સામે મૃત્યુને જોતો હોય છે. તો સેમ સ્થિતિ જે છે એ શુદ્ધ ભક્ત અને એક નાસ્તિક ભક્ત જે હોય છે એના મૃત્યુમાં હોય છે. તો આ ખૂબ જેને કહેવાય ને કે મહત્વનો પોઈન્ટ છે આ લીલામાંથી. તો શુદ્ધ ભક્તો જે છે એ ભગવાનના બાળકો છે અને નાસ્તિક લોકો જે આસુરી વૃત્તિવાળા જે મનુષ્યો છે એ ઉંદર સમાન છે. એવું આ જેને કહેવાય ને કે આ લીલામાંથી આપણને બોધ મળે છે. બીજું તમે લોકો પણ જણાવી શકો છો કે આ લીલામાંથી આપણે શું શીખવા જેવું છે? હરે કૃષ્ણ. કંસના વધ લીલામાંથી આપણે શું શીખવા જેવું છે? શું બોધ લેવાનું છે? આજના પોઈન્ટમાં 2 પોઈન્ટ તો આપણને શીલા પ્રભુપાદે શીખવ્યા કે મૃત્યુ જેને કહેવાય ને કે મૃત્યુમાં આટલું અંતર છે અને બીજો એક સુયોગ્ય પુત્ર બનવું જોઈએ, સુયોગ્ય માતા, પિતા, પતિ ને શિષ્ય બનવું જોઈએ. બીજા કોઈ તમને? હરે કૃષ્ણ. જી. મૃત્યુ માટે માતાજી એવું કહી શકાય કે ભગવાનના ભક્તને મૃત્યુનો ડર નથી રહેતો, જ્યારે જે અભક્ત હોય છે એને ડર રહે છે. જેવું તમે બિલાડીના બચ્ચા અને ઉંદરનું ઉદાહરણ આપ્યું એ રીતે. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું માતાજી કે આપણને કંઈ પણ ખરાબ કાર્ય કરતા ડર લાગવો જોઈએ, કારણ કે જ્યારે વધારે ને વધારે ખરાબ કાર્યો પાઇલઅપ થાય છે, ભેગા થાય છે, ત્યારે ઇટ રિઝલ્ટ્સ ઇન્ટુ બિગ સિન્સ. એમ એ ખરેખર મોટો પાપનો ઢગલો ભેગો થઈ જાય છે અને વી શુડ બી કેરફુલ ફોર ધેટ. એમ આપણે ધ્યાન રાખીને કાર્ય કરવા જોઈએ. હા, ખૂબ સુંદર પ્રભુ. હા, ધન્યવાદ. યસ જગન્માતા. યસ માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. મેંગલુર આવેલી છું. જી. મેંગલુર છું, ડીટી સેવામાં છીએ આપણે અત્યારે અને કિચન સંભાળી રહ્યા છે. અરે વાહ, ખૂબ ખૂબ સુંદર. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ. અત્યારે મસ્ત જો કિચન જ એકલું સંભાળીએ છીએ આપણે. જી જી. રાધા રાણીનો ભોગ બનાવીએ છીએ, રાજભોગ બપોરનો. વાહ વાહ, ખૂબ સુંદર માતાજી. હરી બોલ. કોણ કોણ છે તમારી સાથે? બધાને ધન્યવાદ. મારી સાથે આપણે ગૌરવ પ્રભુજીના મમ્મી છે. જી જી. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર કૃપા છે ભગવાનની. જી. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ માતાજી. હા, બોલો માતાજી. એટલે આપણે કંસની જેમ નહીં, પણ આપણે હંમેશા અનુકૂળ શ્રી કૃષ્ણ ભગવાનને અનુકૂળ ભક્તિ કરવી જોઈએ, પ્રતિકૂળ ભક્તિ ન કરવી જોઈએ. હરે કૃષ્ણ. હા, ખૂબ સુંદર માતાજી. હા, ધન્યવાદ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. એ પણ શીખી શકાય કે માતા પિતા ડિવોટી હોય તો ત્યાં પુત્ર પણ ભગવત ભક્ત જન્મે છે. અને આસુરી વૃત્તિ એટલે આ માતા પિતાની અને પુત્રની બધી ફરજ એમાં પછી પૂરી થઈ જાય છે એમ. પણ માતા પિતા ભક્ત નથી હોતા તો પછી આજે જેવું જોઈએ એવું કે બધા પુત્રોમાં સંસ્કાર નથી રહેતા ને, તો તેના માટે કઈક અંશે માતા પિતા પણ જવાબદાર હોય છે. જી માતાજી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા જ માટે જ શીલા પ્રભુપાદ આજના ભાવાત્મા કહે છે કે સુયોગ્ય માતા પિતા બનવું, ભક્તિમાં આપણા જે આશ્રિતો છે, આપણા ફેમિલીના વ્યક્તિઓને બધાને ભક્તિમાં લાવવા, એ જ આપણું કર્તવ્ય છે. યસ નૈના માતાજી, તમારો હેન્ડ રેઝ છે. આકૃતિ પટેલ માતાજી, બોલવું છે તમારે કઈ? હરે કૃષ્ણ માતાજી. કઈ નહીં, આપણે કંસ જેવું જે એક ક્રૂર રે છે એવું ક્રૂર નહીં બનવું જોઈએ. આપણે ભગવાનની સેન્ટરમાં આપણે રાખવા જોઈએ. આપણે એ રીતે ભક્તિ કરવી જોઈએ. કોઈના પ્રત્યે પણ ક્રૂર ભાવના નહીં રાખવી જોઈએ. હરી બોલ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી. હા, બોલો. હા માતાજી. કંસની વિચારસરણીમાંથી શીખવું જોઈએ કે જેનો ડર રાખીએ છીએ તે ડર આપણું જીવન બગાડી નાખે છે.
માટે શાંતિ અને નિર્ભય અને સત્યનિષ્ઠ બનવું જોઈએ. હરે કૃષ્ણ. જી પણ એ નિર્ભયતા ક્યારે આવે? જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં અને ભગવાનને શરણાગત થઈએ ત્યારે એ નિર્ભયતા આવે છે. યસ જિજ્ઞા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ડેથ માટે હંમેશા રેડી રહેવું જોઈએ, એ પણ શીખવા મળે છે કે ક્યારે આવી જાય ખબર નથી આપણને. જી માતાજી. હા ધન્યવાદ. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ઓકે, તો ભગવાન તો મૃત્યુ સ્વરૂપે કંસની સામે આવ્યા અને કેટલું બધું કષ્ટ આપ્યું કંસે માતા દેવકી અને વસુદેવજીએ, પણ એમને સહન કર્યું છે અને ભગવાન એમની પાસે પહોંચી ગયા છે. તો ઇતિહાસ આપણે જ્યારે જોઈએ ને તો એમ લાગે કે પ્રહલાદજીને કષ્ટ મળ્યું પિતાથી, વિભીષણજીને કષ્ટ મળ્યું ભાઈ રાવણથી, પરંતુ એટલા બધા એ લોકો નજીક હતા ભગવાનથી. એટલે આપણે આમાંથી શીખ બીજી એ પણ લેવાની છે કે કષ્ટ મળી રહ્યું છે તો એટલા આપણે ભગવાનની નજીક છીએ, નહીં તો ભક્તિમાં અગ્રેસર કેવી રીતે થઈશું? તો આ ખૂબ એક મહત્વનો પોઈન્ટ છે આ લીલામાંથી. અને એક રાધા ગોપીનાથ મંદિરમાં એક પ્રભુજી કહેતા હતા કે બસ મંગલા આરતી કરી રહ્યા છીએ, જપ કરીએ છીએ, ભક્તોનો સંગ કરી રહ્યા છીએ, સેવા કરીએ છીએ, બહુ સારું બધું લાગી રહ્યું છે. ખૂબ ખૂબ સુંદર સુંદર પ્રસાદ આરોગી રહ્યા છીએ, ખાઈએ છીએ. તો એ પૂરતું નથી એવું એ પ્રભુજી ખૂબ સુંદર એમને લેક્ચર આપેલું અને હું સાંભળતી હતી તો મને બહુ જ ગમી ગયું. એટલે મને એમ થાય કે આપણે શેર કરવું જોઈએ. તો આજે તમારી સાથે હું શેર કરું છું કે એ એટલું પૂરતું નથી. આપણા જીવનમાં એ તો એનાથી ભગવાન આવશે. તો ભગવાન કહે છે કે ભાઈ એનું જીવન તો બહુ સારું ચાલી રહ્યું છે, એને તો બહુ આનંદ છે, સમસ્યા કઈ છે જ નહીં, તો પછી ભગવાન કહેશે મારે જવાની જરૂર શી છે? એની પાસે એને કેમ હું ડિસ્ટર્બ કરું? એવું ભગવાન વિચારે છે. પરંતુ જો એવું લાગે કે હાય હાય મારું જીવન તો બસ બેકાર જઈ રહ્યું છે, જાન્યા સુનિયા વિષ ખાઈનું, હરિહરિ વિફલે જન્મ ગુવાઈનું, રાધા કૃષ્ણના ભજિયા, જ્યારે આવી સ્થિતિ જ્યારે લાગે, ભગવાનનો વિરહનો અનુભવ થાય અને કષ્ટો આવે જીવનમાં, ત્યારે ભગવાનની કૃપા માનવાની. શું એટલું ખૂબ સુંદર એ પ્રભુજી સમજાવતા હતા કે જ્યારે આવી સ્થિતિ જ્યારે લાગે ને, ભગવાનનો વિરહ અનુભવ થાય, કષ્ટો આવે જીવનમાં, ત્યારે ભગવાનની કૃપા માનવાની કે આપણે કૃષ્ણની નજીક જ જઈ રહ્યા છીએ. જેટલો કૃષ્ણ પ્રાપ્તિનો અનુતાપ હશે એટલો આનંદ વધારે આવશે, નહીં તો સંસારમાં આનંદ આવશે. આચાર્યો આ જ વસ્તુ આપણને ખૂબ સુંદર રીતે સમજાવે છે કે હા, આપણી વૈદિક ભક્તિ એક જરૂરી છે, આપણે માળા જપ કરીએ, મંગલા આરતી કરીએ, બધું જ બરાબર છે, પણ જ્યારે ભગવાનમાં આકર્ષણ જ્યારે પેદા થશે, ભગવાનનો વિરહ અનુભવ થશે, કષ્ટો આવે જ્યારે ભક્તિમાં, ત્યારે આપણે સમજવાનું કે આપણે કૃષ્ણની નજીક છીએ. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. તો આ કથામાંથી આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિકની લઈ અને આપણે બોધ લેવાનો છે, શીખ લેવાની છે અને આપણી ભક્તિને અવિરત ચાલુ રાખવાની છે. જ્યારે કૃષ્ણ પ્રત્યે લોલિયમ આવશે ત્યારે માતાજી. યસ, લોલિયમ. એ લોલિયમ આવતા બહુ વાર લાગી જાય છે. એના માટે ઘણીવાર જીવન નીકળી જાય. તો આ સાથે આપણે ક્લાસને એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ દેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. આપણે અમરીશ પ્રભુ પાસે જઈએ. અમરીશ પ્રભુ, સુદામા સેવા માટે મંત્ર બોલાવશો ને નામ બોલશો? માતાજી, હિના પ્રજાપતિ માતાજીએ સુદામા સેવા કરી છે.
જી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. દંડવત પ્રણામ સાદર હરે પ્રણામ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ